હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર છે ગતિના નિયમો. એમાં આપણે ટોપિક હતો જોડાયેલા પદાર્થોની ગતિ. એમાં આપણે લેક્ચર 1 માં જેડબલ અને નીટના પીવાયક્યુ કર્યા હતા. ચલો આજે એનો જ કન્ટિન્યુ ટોપિક લેક્ચર નંબર 2. હવે સ્ટુડન્ટ્સ આજે આપણે બે ફોર્મ્યુલા જોશું પહેલા, જેમાંથી તમને ઘણા બધા પીવાયક્યુ આવડી જશે. ચલો તો માની લો કે આ એક દોરી છે. દોરીમાં એક માણસ અથવા કોઈ મંકી વાંદરો યા દોરી વડે દોરી પર એ જેટલા પ્રવેગથી ક્યાં જાય છે? ઉપર તરફ. પહેલા કેસમાં એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જશે, બીજા કેસમાં એ જેટલા પ્રવેગથી ક્યાં આવશે? નીચે તરફ. બરાબર, પહેલા કેસમાં એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય છે. તો આપણે ગોતવાનું છે દોરીમાં તણાવ બળ કેટલું હોય. ચલો તો નીચે કયું બળ લાગતું હશે? અહીંયા એનું વજન બળ હશે નીચે તરફ, ઉપર તણાવ બળ. હવે સ્ટુડન્ટ ઉપર તરફ જાય છે, એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય છે, ઉપર તરફ એટલે ઉપરનું બળ વધારે હોય તો T - mg બરાબર પરિણામી બળ. બરાબર, ઈ માણસ છે કે વાંદરો છે, ઈ એ જેટલા પ્રવેગથી ક્યાં જાય છે? દોરી પર ઉપર તરફ જાય છે, ઉપર તરફ એટલે ઉપરનું બળ વધારે. T - mg બરાબર ma. તો T બરાબર m કોમન લ્યો તો g પ્લસ a. સ્ટુડન્ટ્સ આ સૂત્ર યાદ રાખજો. ક્યારે ઉપયોગ કરશો? જ્યારે કોઈ માણસ અથવા મંકી તમને એમ કહે કે એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય છે તો દોરીમાં તણાવ બળ કેટલું આવશે? m × g પ્લસ a. હવે આ જ કેસમાં અગર તમને એમ કહે કે એ જેટલા પ્રવેગથી નીચે તરફ આવે છે, ચાલો ઉપર તણાવ બળ હોય, નીચે mg હોય, તો હવે એ નીચે આવે છે એટલે સ્ટુડન્ટ્સ mg વધારે છે. નીચે તરફ આવે છે એટલે mg વધારે, તો mg - t બરાબર પરિણામી બળ. અને આમાં તમારે લખવું પડશે ma. t કોમન m કૌંસમાં g - a. ચલો તો હવે આ બે સૂત્રથી સ્ટુડન્ટ જોવો તમને કેટલા બધા ક્વેશ્ચન આવડી જશે. બરાબર, તો એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય તો દોરીમાં તણાવ બળ m × g પ્લસ a. એ જેટલા પ્રવેગથી નીચે તરફ આવે તો દોરીમાં તણાવ બળ m × g - a. ચલો હવે શરૂ કરીએ આના પરથી ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ. ચલો જો આ AIPMT 2011 નો ક્વેશ્ચન છે. 60 કિલોગ્રામ દળ ધરાવતી એક વ્યક્તિ 940 કિલોગ્રામ દળ ધરાવતી લિફ્ટની અંદર છે. ચલો આ છે લિફ્ટ, આ છે લિફ્ટ. તો લિફ્ટનું કુલ દળ કેટલું થયું? 60 કિલોગ્રામ દળ માણસનું, લિફ્ટનું ખુદનું દળ 940, તો કુલ દળ થઈ ગયું 1000. અને કંટ્રોલ પેનલ પરનું બટન દબાવે છે અને લિફ્ટ એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. હાલો, ક્યાં જાય છે લિફ્ટ? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ જાય છે. સહાયક કેબલમાં તણાવ બળ ગોતવાનું છે. ચલો તો હવે મેં તમને કીધું હતું કે ઉપર તરફ જતું હોય એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય તો દોરીમાં તણાવ બળ કેટલું હોય? m × g પ્લસ a. ચલો કુલ દળ છે 1000, g આપેલું છે તમને 10, પ્રવેગ છે 1, 10 + 1 એટલે 11, એટલે તમારો જવાબ આવશે 11000. ચલો લ્યો, કેટલો ઈઝી ક્વેશ્ચન થઈ ગયો. ચલો હવે બીજો ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ. ચલો આ છે AIPMT 1998. 1 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ 1 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ એક દોરી વડે લટકાવેલ છે. તે 4.9 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ ખેંચવામાં આવે છે અને પછી એટલા જ પ્રવેગથી તેને નીચે તરફ લાવવામાં આવે છે. પહેલા ઉપર તરફ લઈ ગયા, પછી નીચે તરફ લઈ ગયા. આ તો તણાવ બળનો ગુણોત્તર કેટલો? બરાબર, બે કેસ છે. પેલા પ્રવેગ સરખો છે 4.9, બંને કેસમાં પ્રવેગ સરખો છે 4.9 એટલે મેં લખ્યું છે ને g/2, કેમ કે g હોય 9.8, તો 4.9 એટલે g/2. બંનેમાં પ્રવેગ સરખો જ છે. પહેલા એ જેટલા પ્રવેગથી એટલે કે g/2 જેટલા પ્રવેગથી ઉપર તરફ, પછી g/2 જેટલા પ્રવેગથી નીચે તરફ, તણાવ બળનો ગુણોત્તર. હાલો, તો એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય તો તણાવ બળ આવે mg + a. એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય તો તણાવ બળ આવે m × g + a. એ જેટલા પ્રવેગથી નીચે તરફ આવે તો દોરીમાં તણાવ બળ આવે m × g - a. હવે તમારે ગોતવાનો છે બેયનો ગુણોત્તર. ખાલી આ બે સૂત્ર લખી લો, ઘણા સમતા છે. ચલો ગુણોત્તર લેશો એટલે m ઉડી જશે. a કેટલું છે? a છે g/2, a છે g/2, તો 3g/2/g/2. તમારો આન્સર આવશે 3. ફાઇનલ આન્સર આવી ગયો સ્ટુડન્ટ્સ 3. હાલો હવે સ્ટુડન્ટ્સ બીજો ક્વેશ્ચન. ચલો હવે આમાં જોજો. હવે આ સમ થોડો અલગ છે. AIPMT 2003 માં થોડો અલગ ક્વેશ્ચન છે.
હાલો એમાં કીધું છે 20 કિલોગ્રામ દળનો એક વાંદરો ઊભી દોરી પકડીને લટકે છે. હાલો આ મંકી વાંદરાનો દળ આપણે એમ ડેશ કીધું છે. હાલો એ દોરી પર લટકી રહ્યો છે. જ્યારે 25 કિલોગ્રામ દળને આ દોરી પર લટકાવવામાં આવે ત્યારે તે તૂટતી નથી, પરંતુ જો દળ 25 કિલોગ્રામ થી વધી જાય તો તે તૂટી જાય છે. મતલબ દોરી પર તમે મહત્તમ કેટલું દળ લટકાવી શકો છો? મહત્તમ દળ 25 કિલોગ્રામ. પણ અહીંયા વાંદરાનું દળ કેટલું છે? 20 કિલોગ્રામ. એટલે તૂટશે નહીં. હાલો હવે સ્ટુડન્ટ્સ વાંદરો દોરી પર કેટલા મહત્તમ પ્રવેગ સાથે ઉપર ચડી શકે એ ગોતવાનું છે. હાલો હવે સ્ટુડન્ટ્સ જરા ધ્યાન રાખજો આમાં. તો તમને એ લોકોએ શું કીધું છે કે ભાઈ મહત્તમ તમે કેટલું દળ લટકાવી શકો? 25 કિલોગ્રામ. 25 કિલોગ્રામ થી દળ વધારે થયું તો અહીંથી દોરડું તૂટી જશે, અહીંથી તૂટી જશે. 25 કિલોગ્રામ થી વધારે દળ લટકાવવાનું નથી. તો માની લો કે નીચે તરફ ક્યુ બળ હશે mg. અત્યારના દોરડું બેલેન્સ છે, નથી બ્લોક ઉપર જતો નથી બ્લોક નીચે જતો, તો આ બે વિરુદ્ધ દિશાના બળ કેવા હશે? સરખા. પાછું બોલું છું, મહત્તમ દળ કેટલું લટકાવી શકો છો? 25 કિલોગ્રામ. એનાથી વધારે દળ લટકાવ્યું તો આ દોરડું તૂટી જશે, અને અત્યારના બ્લોક સ્થિર છે, નથી ઉપર જતો નથી નીચે આવતો, મતલબ આ બે બળ સમાન. Tmax બરાબર mg. અને સ્ટુડન્ટ્સ આ મહત્તમ દળ છે તો આ મહત્તમ તણાવ બળ હશે. ચલો મહત્તમ તણાવ બળ કેટલું મળ્યું? 25 ગુણ્યા 10, 250. બરાબર. આને કહેવાય દોરડાની તૂટવાની મતલબ મહત્તમ તણાવ બળ. એનાથી વધારે હોય બ્રેકિંગ સ્ટ્રેન્થ કહેવાય એને સ્ટુડન્ટ, બ્રેકિંગ સ્ટ્રેન્થ. આનાથી વધારે તણાવ બળ હશે 250 થી. આ મહત્તમ છે. 251 થયું તો દોરડું તૂટી જશે. હાલો હવે દોરડામાં મહત્તમ તણાવ બળ મળી ગયું. તમારે ગોતવાનું શું છે? મહત્તમ પ્રવેગ ગોતવાનો છે. મહત્તમ પ્રવેગ તો તણાવ બળ એ મહત્તમ લઈ લેશું આપણે. ચલો હવે કેટલા પ્રવેગ થી ઉપર તરફ જાય છે? એ જેટલા પ્રવેગ થી ઉપર તરફ જાય છે, એ જેટલા પ્રવેગ થી ઉપર તરફ જાય. હવે વાંદરાનું દળ લેવાનું છે. વાંદરો નું દળ છે m ડેશ 20 કિલોગ્રામ. વાંદરો એ જેટલા પ્રવેગ થી ઉપર તરફ જાય છે, ઉપર તરફ, બરાબર. અને પ્રવેગ ગોતવાનો છે. હાલો તો ઉપર તરફ જાય તો સૂત્ર શું આવતું હતું? ઉપર તરફ જાય તો સૂત્ર શું આવતું હતું? m × g + a. મહત્તમ પ્રવેગ ગોતવાનો છે એટલે તણાવ બળ હું મહત્તમ લઉં છું 250. હાલો વાંદરાનું દળ m ડેશ કેટલું છે? 20. g આપણે આપેલું છે 10. હાલો તો આ કેન્સલ થશે. 25/2 એટલે 12.5. તો ફાઇનલ આન્સર આપશે તમારો 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો હવે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં સ્ટુડન્ટ્સ, એક વાંદરો ઝાડની ડાળી પરથી અચળ પ્રવેગ સાથે નીચે ઉતરી રહ્યો છે. હાલો હવે પાછું વાંદરાનું દળ m એ જેટલા પ્રવેગથી ક્યાં ઉતરી રહ્યો છે? નીચે તરફ. જો ડાળીની તોડવાની ક્ષમતા એટલે મહત્તમ તણાવ બળ. મેં તમને કીધું હતું બ્રેકિંગ સ્ટ્રેન્થ. બ્રેકિંગ સ્ટ્રેન્થ એટલે એની તોડવાની ક્ષમતા. મહત્તમ તણાવ બળ કેટલું છે? મહત્તમ તણાવ બળ વાંદરાના વજનના 75% જેટલું. તો વાંદરાનું વજન બળ, વાંદરાનું દળ m તો વાંદરાનું વજન mg. દોરડાની તોડવાની ક્ષમતા એટલે બ્રેકિંગ સ્ટ્રેન્થ, જેને કહેવાય મહત્તમ તણાવ બળ. કેટલું છે મહત્તમ તણાવ બળ? વાંદરાના વજનના 75%. વાંદરાનું દળ m છે તો વાંદરાનું વજન mg. ચલો મહત્તમ તણાવ બળ તમને કેટલું મળી ગયું? 3/4 mg. હવે આ ધ્યાનમાં રાખીને વાંદરો ક્યાં જશે? નીચે તરફ જાય છે. કેટલા? લઘુત્તમ પ્રવેગ સાથે. વાંદરો ડાળી તોડ્યા વગર ઉતરે તો તે માટેનો લઘુત્તમ પ્રવેગ કેટલો? મતલબ એને તણાવ બળ કેટલું ધ્યાનમાં લીધું હશે? 3/4 mg. કેમ કે જો આના કરતા તણાવ બળ વધી જાય તો દોરડું તૂટી જશે. હાલો હવે ક્યાં જાય છે? એ જેટલા પ્રવેગથી નીચે તરફ જાય છે. હાલો તો સૂત્ર શું આવે? એ જેટલા પ્રવેગથી નીચે તરફ જાય તો m × g - a. હાલો તો અહીંયા 3/4 mg. m ને ગુણાકાર કરી અથવા હાલો m બારે જ રાખો, m તો ઉડી જશે સ્ટુડન્ટ. હાલો ખબર પડી ગઈ. સૂત્ર ક્યાં આવે છે? નીચે તરફ આવે તો m × g - a. ચલો તો 3/4 g - a. હાલો તો a બરાબર g - 3g/4. a બરાબર g/4. હાલો ઈઝી છે. ચલો ખાલી સૂત્ર આવડશે, ઘણા બધા ક્વેશ્ચન આવડી જશે સ્ટુડન્ટ્સ તમને. હાલો હવે પાછો એક ક્વેશ્ચન છે. 80 કિલોગ્રામનો એક વ્યક્તિ આ એમ્સ 2009 માં હતો.
80 કિલોગ્રામનો એક વ્યક્તિ પેરાશૂટિંગ કરી રહ્યો છે, બરાબર. પેરાશૂટ તમને ખબર હશે સ્ટુડન્ટ્સ, તો એ પેરાશૂટ કરી રહ્યો છે, પેરાશૂટિંગ કરી રહ્યો છે અને 2.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે આવી રહ્યો છે. ક્યાં આવી રહ્યો છે? 2.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે. પેરાશૂટનું દળ કેટલું છે? 5 કિલોગ્રામ. તો કુલ દળ કેટલું થયું? માણસનું દળ 8, પેરાશૂટનું 5, કુલ દળ છે 85. ખુલ્લા પેરાશૂટ પર ઉપર તરફનું બળ કેટલું? ચલો, ઉપર તરફનું બળ. તો આપણે આ સ્ટુડન્ટ કન્સેપ્ટ સમજીએ તો ચાલે ને. ઉપર તરફનું બળ ગોતવાનું છે. પેરાશૂટ ક્યાં આવી રહ્યું છે? નીચે. ઉપર તરફનું બળ એટલે તણાવ બળ. ચલો, તો આપણું સૂત્ર ચાલશે. ઉપર તરફનું બળ એટલે તણાવ બળ. તો હવે ક્યાં જઈ રહ્યો છે? 2.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે. તો નીચે તરફ આવતું હોય તો તણાવ બળ એટલે કે ઉપર તરફનું બળ કેટલું આવે? m × g - a. કેટલાય સમ થઈ જશે. ઉપર તરફનું બળ મતલબ તમે શું લઈ લ્યો? તણાવ બળ. હાલો, તો m કેટલું? કુલ દળ 85, g લેવાનું કીધું છે 9.8, પ્રવેગ લેવાનો કીધો છે 2.8. તો તમારો જે જવાબ છે 7, 85 × 7 595. ચલો, ક્લિયર છે સ્ટુડન્ટ્સ? ચલો, તો હવે બીજો ક્વેશ્ચન, થોડા અલગ મેથડ. હવે ચલો, હવે સ્ટુડન્ટ્સ આજે ક્વેશ્ચન છે JEE મેન 2013 નો ક્વેશ્ચન. આમાં ઈ લોકોએ કીધું છે કે બે બ્લોક છે, M1 છે 20 kg નો, M2 છે 12 kg ના બે બ્લોક છે. વચ્ચે ઈ લોકોએ સળિયા સાથે આ બ્લોકને જોડેલું છે. વચ્ચે શું છે? સળિયું. સળિયાનું દળ કેટલું છે? 8 કિલોગ્રામ. હવે 480 ન્યૂટનનું બળ લગાડીને શિરોલમ ઉપર તરફની જાય છે. હાલો, ક્યાં જાય છે? 480 ન્યૂટનનું બળ લગાડીને શિરોલમ ઉપરની તરફ. ચલો, તો 480 ન્યૂટનનું બળ લગાડીને ક્યાં લઈ જાય છે? ને શિરોલમ ઉપર તરફ. હવે સળિયાના મધ્ય બિંદુએ તણાવ બળ ગોતવાનું છે. ચલો, તો પહેલા તો આપણે પ્રવેગ ગોતી લઈએ સ્ટુડન્ટ્સ. ચલો, તો આમાં કેટલો પ્રવેગ છે પહેલા ગોતવો પડશે તમારે. તો સ્ટુડન્ટ્સ આ ઉપરનું બળ છે ને તમે પાછું તણાવ બળ ગણી લ્યો તોય વાંધો નહીં. તો ઉપર તરફ જાય છે F = ma. બળ ક્યાં છે? બળ ક્યાં છે? ઉપર તરફ. તો પ્રવેગ ક્યાં હોય? ઉપર તરફ હશે. ઉપર તરફ જાય છે તો પ્રવેગ ક્યાં હોય? ઉપર તરફ. તો હવે સ્ટુડન્ટ્સ ઉપર તરફ પ્રવેગ હોય તો આપણે સૂત્ર શું બનતું હતું? અહીંયા તમે F લખો કે T લખો, સરખું જ છે. F = g + a. બરાબર. તમે F લખ્યું છે, આપણે બળ આપેલું છે તો F લખ્યું છે, તમે T લખો તોય વાંધો નહીં. હાલો, તો F = m × g + a. બરાબર છે. ચલો, હવે સ્ટુડન્ટ્સ ઉપર તરફ જાય છે, બળ ઉપર તરફ લાગે છે તો પ્રવેગ એ ઉપર તરફ જ હશે. ઉપર તરફ આપણે કીધું હોય કે ઉપર તરફ જતું હોય તો સૂત્ર m × g + a. હાલો, હવે સ્ટુડન્ટ્સ m એટલે કુલ દળ. ચલો, કુલ દળ કેટલું લેશો તમે? અહીંયા 20 બ્લોકનું દળ, બીજા બ્લોકનું દળ 12, વચ્ચે જે સળિયો છે એનું 8, તો 40 આવશે. તો હવે કુલ દળ 40, g છે. ચલો, અહીંયા બળ છે 480, કુલ દળ તમને આપેલું છે તમારું 40, g 10 લેવાનું કીધું છે, પણ 10 લઈ લઈ. ચાલો, અને પ્રવેગ આપણે ગોતવાનો. હાલો, તો અહીંયા 12, અહીંયા 10 અને પ્રવેગ આવ્યો 2. ચલો સ્ટુડન્ટ્સ, કેટલો પ્રવેગ આવે છે તમારો? અહીંયા 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે સ્ટુડન્ટ્સ તમારે ગોતવાનું છે મધ્ય બિંદુએ તણાવ બળ. ચલો, મધ્ય બિંદુએ તણાવ બળ અહીંયા ગોતવાનું છે. હાલો, મધ્ય બિંદુએ તણાવ બળ. તો સ્ટુડન્ટ્સ હવે તમારે મધ્ય બિંદુએ તણાવ બળ ગોતવું હોય તો સૂત્રમાં દળ કેટલું લેશો? તો કે નીચે તરફ કેટલું વજન લાગે ઈ જ લેવાનું. નીચે તરફ એને કેટલું વજન લાગશે ઈ ગણો. કેટલું લાગે નીચે તરફ એને વજન? વજન હંમેશા નીચે તરફ, તો વજન નીચે તરફ એટલે 12 તો લાગશે. પ્લસ આખું સળિયાનું દળ નહીં લાગે, અડધા સળિયાનું દળ લાગશે એટલે કેટલું લાગશે? 4. તો હવે તમારે મધ્ય બિંદુએ તણાવ બળ ગોતવું હોય તો તમારે વજન બળમાં દળ કેટલું લેવાનું છે? 16. હાલો, તો સૂત્ર શું આવશે? મધ્ય બિંદુએ પાછું જાય છે તો ક્યાં? ઉપર તરફ. એ જેટલા પ્રવેગથી ઉપર તરફ, તો m × g + a. m × g + a. કેમ પાછું પ્લસ જ કર્યું? જાય છે ક્યાં? ઉપર તરફ જાય છે. પ્રવેગ બળ ક્યાં લાગ્યો? બળ ક્યાં લાગ્યો એને? ઉપર તરફ. બળ ઉપર તરફ, તો પ્રવેગ એ ઉપર તરફ. ઉપર જાય તો તણાવ બળનું સૂત્ર m × g + a. પણ સ્ટુડન્ટ્સમાં m ડેશ લખ્યું છે કે ભાઈ તણાવ બળ ક્યાં ગોતવાનું છે? મધ્ય બિંદુએ. જો અહીંયા તમને તણાવ બળ કીધું હોત, અહીંયા
અહીંયા તણાવ બળ કીધું હોત તો આપણે આખા સળિયાનું દળ લે 8 અને 12. અહીંયા મધ્ય બિંદુએ કીધું છે તો હું કેટલું દળ લઈશ? સળિયાનું આખા સળિયાનું દળ કેટલું છે? 8. તો અડધાનું 4 અને આ બ્લોકનું 12 એટલે કેટલું લેવું પડશે? 16 G10 આ 2 તો 16 ગુણ્યા 12 192. જવાબ તમારો આવશે 192. ચલો બરાબર છે સ્ટુડન્ટ્સ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પાછો જોઈએ. હાલો હવે સ્ટુડન્ટ્સ આ છે JEE મેન 2021 નો ક્વેશ્ચન. JEE મેન 2021 નો ક્વેશ્ચન. આમાં લખ્યું છે 10 કિલોગ્રામ એક સ્ટીલનો બ્લોક. આ 10 કિલોગ્રામ એક સ્ટીલનો બ્લોક આડા ભોયતળિયા પર રહેલો છે. આડા ભોયતળિયા પર રહેલો છે જેના પર 20 કિલોગ્રામ દળ ધરાવતા 3 લોખંડના નળાકાર છે. 20 કિલોગ્રામ દળ ધરાવતા 3 લોખંડના નળાકાર છે. હાલો નીચે એક સ્ટીલનો છે બ્લોક, એના ઉપર આ 10 કિલોગ્રામનો સ્ટીલનો બ્લોક, એના ઉપર 20 કિલોગ્રામ દળ ધરાવતા 3 નળાકાર છે. ત્યારે આખું તંત્ર 0.2 મીટર પર સેકન્ડના પ્રવેગ સાથે નીચે તરફ ગતિ કરે છે. 0.2 મીટર પર સેકન્ડના પ્રવેગથી ક્યાં ગતિ કરે છે? નીચે તરફ ગતિ કરે છે. ભોયતળિયા દ્વારા લાગતું લંબબળ. હવે સ્ટુડન્ટ તમને ખબર છે કે લંબબળ આપણે ક્યાં લેતા હોય? ઉપર તરફ. એ લોકો લંબબળ નાર કીધું છે. લંબબળ આપણે ક્યાં લેતા હોય? ઉપર તરફ. નીચે mg, ઉપર લંબબળ. બરાબર. ચલો તો r ને કહી દો લંબબળ. હાલો હવે તમે આને તણાવ બળ કયો, લંબબળ કયો, પણ ઉપર તરફ નીચે તરફ આવે છે પ્રવેગથી. અને માની લો કે આપણે તણાવ બળ કીધું હોય તો આપણે સૂત્ર શું કે T બરાબર નીચે તરફ ગતિ છે પ્રવેગથી, નીચે તરફ a જેટલા પ્રવેગથી ગતિ કરે, નીચે તરફ a જેટલા પ્રવેગથી ગતિ કરે તો તણાવ બળને શું કીધું તું? m × g - a. હવે અહીંયા ઈ લોકો m ને જગ્યાએ તમે ઉપર તણાવ બળ ઉપર તરફ જ હોય. અહીંયા ઉપર તરફનું બળને અત્યારના શું કીધું છે આપણે? લંબબળ. તણાવ બળ ઉપર તરફ જ હોય, લંબબળ ઉપર તરફ. ચલો ક્લિયર છે? તો હવે કિંમત મૂકી દો. m એટલે તમારે શું લેવું પડશે સ્ટુડન્ટ્સ? આમાં m એટલે તમારે લેવું પડશે કુલ દળ. હાલો બોલો કુલ દળ કેટલું? સ્ટીલના સળિયાનું 10, પછી 3 એ 3 આજે નળાકાર મૂક્યા છે 20 20 20 એટલે 60. તો કુલ દળ આવી ગયું 70. તો 70 g છે 10, પ્રવેગ 0.2. ચલો તો 70 અને 9.8 એટલે 7 ગુણ્યા 98. ચલો ગુણાકાર કરી દો સ્ટુડન્ટ, તમારો જવાબ આવી જશે 686. ચલો ક્લિયર છે? ચલો તો આ તો આપણે ફિક્સ જ ગણ્યા હતા સૂત્ર કે a જેટલા પ્રવેગથી નીચે તરફ આવે તો તણાવ બળનું સૂત્ર m × g - a. પણ અહીંયા તણાવ બળ ઉપર તરફ જ હોય, લંબ બળ ઉપર તરફ જ છે એટલે મેં t ની જગ્યાએ ખાલી શું લખ્યું હતું? r. ચલો હવે સ્ટુડન્ટ્સ બીજો ક્વેશ્ચન જે પાછો જે હવે બે સ્ટુડન્ટ્સ તમને જે સમ કરાવું છું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોજો. m દળ ધરાવતો એક ફુગ્ગો, m દળ ધરાવતો એક બલૂન. હવે સ્ટુડન્ટ્સ મેં m દળ ધરાવતો એક બલૂન અને ફુગ્ગો એ પ્રવેગ સાથે નીચે તરફ ગતિ કરે છે. હવે સ્ટુડન્ટ્સ આપણે જનરલી જોયું હશે કે બલૂન હોય તો તમે દોરીનો એક છેડો તમારા હાથમાં હશે, બરાબર, અને તમે બલૂનને મૂકશો તો એ બલૂન ઉપર તરફ ધીમે ધીમે જશે. તો એની જગ્યાએ મેં છેડાને ઉપર તરફ માન્યો છે, બરાબર, તો જેથી તમારા સમ સહેલા થઈ જાય. હાલો બલૂનનો એક છેડો તો આપણા હાથમાં જ હોય બાંધેલો, બરાબર, અને એક છેડો આપણે બલૂન એક છેડો હાથમાં હોય પછી ધીમે ધીમે બલૂન ઉપર જતો હોય. હાલો હવે સ્ટુડન્ટ્સ અહીંયા મેં બલૂનનો ઈ છેડો અહીંયા બાંધેલો ફિક્સ માન્યો છે, બરાબર. જોજો તમને કેટલો ઈઝી સમ થઈ જશે. હવે m દળ ધરાવતો એક ફુગ્ગો એક બલૂન એ પ્રવેગ સાથે નીચે તરફ ગતિ કરે, એ પ્રવેગ સાથે નીચે તરફ ગતિ કરે છે. હાલો તો પેલા સૂત્ર શું આવશે? t નું. એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે તો m × g - a એટલે તણાવ બળ વિરુદ્ધ દિશામાં. હવે તેમાંથી કેટલું દળ દૂર કરવું જોઈએ? ધારો કે જૂનું દળ કેટલું હતું? શરૂઆતનું દળ m, નવું દળ કેટલું છે? m ડેશ. તો તેમાંથી કેટલું દળ દૂર કરવું જોઈએ? તો દૂર થતું દળ કેટલું હોય? તો કે શરૂઆતનું દળ માઇનસ નવું દળ, m - m ડેશ. માની લો કે આ જે છે દળ એ અગર 10 કિલોગ્રામ છે અને નવું દળ છે 8 કિલોગ્રામ, તો દૂર થતું દળ કેટલું હોય? 10 - 8 મતલબ m - m ડેશ. હાલો તો પાછું એકવાર બોલું છું સ્ટુડન્ટ, જોજો. હાલો તો તેમાંથી કેટલું દળ દૂર કરવું જોઈએ કે જેથી તે એ પ્રવેગ સાથે ક્યાં ગતિ કરે? નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે.
હાલો તો પેલા દોરીમાં તણાવ બળ T છે m × g માઇનસ એ. હવે એ ક્યાં જાય છે? એ જેટલા પ્રવેગથી ઉપર તરફ. ચલો પેલા ક્યાં જતો તો? એ જેટલા પ્રવેગથી નીચે તરફ. થોડુંક દળ દૂર કર્યું, થોડુંક દળ દૂર કરી દીધું તો નવું દળ કેટલું થઈ ગયું? m ડેશ. હવે ક્યાં ગતિ કરે છે? એ જેટલા પ્રવેગથી ઉપર તરફ. તો એ જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સૂત્ર આવે m ડેશ × g પ્લસ a. હાલ આટલું બરાબર છે? ચલો ક્લિયર. આપણા સૂત્ર બદલાણા જ નથી. જો કેટલા MCQ થઈ જાય છે. આ છે AIPMT 2014 નો ક્વેશ્ચન. હવે સ્ટુડન્ટ્સ આપણા બેયને સરખાવી દો. m એટલે જૂનું દળ, m ડેશ એટલે નવું દળ. બે સમીકરણને સરખાવો. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. હાલો તો m × g માઇનસ a, m ડેશ × g પ્લસ a. તો m ડેશ શું મળ્યું તમને? m ડેશ એટલે નવું દળ. કેટલું મળ્યું? નવું દળ m g માઇનસ a અપોન g પ્લસ a. પણ સ્ટુડન્ટ્સ તમારે આ નથી ગોતવાનું, તમારે નવું દળ નથી ગોતવાનું, તમારે શું ગોતવાનું છે? દૂર થતું દળ. તો દૂર થતું દળ એટલે કેટલું દળ દૂર થયું એ ગોતવું હોય તો શું કરવું પડે? જૂનું દળ માઇનસ નવું દળ. m ડેશ m માઇનસ m ડેશ. તમારે શું ગોતવાનું છે? કેટલું દળ દૂર કરવું જોઈએ. હાલો m ડેશ કેટલું? m g માઇનસ a. ચલો લસા લઈ લ્યો તો g પ્લસ a માઇનસ g. ચલો અગર લસા લઈ લઈએ, અહીંયા શું છે? m g માઇનસ a. ચલો લસા લઈ લો તો g પ્લસ a કાઉન્સ ખુલશે તો માઇનસ g પ્લસ a અપોન g પ્લસ a. ચલો છેલ્લું સ્ટેપ, g માઇનસ g કેન્સલ, a પ્લસ a 2a, તો 2ma અપોન g પ્લસ a. તો આપણો આન્સર આવ્યો ફાઇનલ 2ma અપોન g પ્લસ a. ચલો આવો સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન JEE માં હતો 2025 JEE. સેમ આવો જ ક્વેશ્ચન. ચલો તમે ટ્રાય કરી શકો સ્ટુડન્ટ્સ. હાલો હવે સ્ટુડન્ટ્સ પાછું છે, ચલો જાતે ટ્રાય કરજો. આ 2025 માં JEE માં તો આની પહેલા AIPMT 2014 માં તો એક ફુગ્ગો અને તેની સામગ્રીનું દળ m છે. તે એ પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કરે છે. ચાલો ઉપર તરફ ગતિ કરે તો સૂત્ર શું આવે તણાવ બળનું? m × g પ્લસ a. હવે ફુગ્ગો 3a પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કરે. હવે 3a પ્રવેગ સાથે, પહેલા a પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કર્યો, હવે 3a પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કરે તો તે માટે તેની સામગ્રીમાંથી કેટલું દળ દૂર કરવું જોઈએ? હાલો m એટલે જૂનું દળ, m એટલે m ડેશ એટલે નવું દળ. તો દૂર થતું દળ, આપણે દૂર થતું દળ ગોતવાનું છે. કેટલું દળ દૂર કરવું જોઈએ? તો દૂર થતું દળ m માઇનસ m ડેશ. દૂર થતું દળ m માઇનસ m ડેશ. હાલો હવે સ્ટુડન્ટ્સ પાછું હવે આમાં a જેટલા પ્રવેગથી ઉપર તરફ, આમાં 3a જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય તો સૂત્ર શું આવે? m × g પ્લસ a. તો નવું દળ છે m ડેશ, ઉપર તરફ જાય તો g પ્લસ a આવતું હતું, પણ આમાં પ્રવેગ છે 3a. બેમાં ઉપર તરફ જ જાય છે. આમાં ઊંધું હતું, આમાં પેલા નીચે તરફ આવતો હતો એ જેટલા પ્રવેગથી, પછી એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જતો હતો. આમાં બેમાં ઉપર તરફ જ જાય છે. ફેર એટલો છે, પેલા એ જેટલા પ્રવેગથી, પછી 3a જેટલા પ્રવેગ. જૂનું દળ m, નવું દળ m ડેશ. બેમાં પ્લસ જ શું કામ થયું? કે બેમાં ક્યાં જાય છે? ઉપર તરફ. હાલો તો બેને સરખાવી દો. ચલો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. હાલો સરખાવો તો શું આવશે? m × g પ્લસ a, m ડેશ × g પ્લસ 3a. તો કેટલું આવ્યું નવું દળ? m g પ્લસ a અપોન g પ્લસ 3a. મળી ગયું નવું દળ g પ્લસ a અપોન g પ્લસ 3a. હવે કેટલું આવશે દૂર થતું દળ? સ્ટુડન્ટ તમારે ગોતવાનું શું છે? દૂર થતું દળ. હાલો કેટલું આવશે દૂર થતું દળ? જૂનું દળ m, નવું દળ m. આપણો આન્સર m ના ટર્મમાં છે. m એટલે જૂના દળના પદમાં. હાલો તો m g પ્લસ a અપોન g પ્લસ 3a. m કોમન લઈ લો સ્ટુડન્ટ્સ, m કોમન અને લસા. હાલો m કોમન અને લસા લ્યો તો g પ્લસ 3a માઇનસ g માઇનસ a અપોન g પ્લસ 3a. ફાઇનલ આન્સર m
g માઇનસ g કેન્સલ, 3a માઇનસ a એટલે 2a અપોન g પ્લસ 3a. ચાલો ક્લિયર છે સ્ટુડન્ટ્સ? આ ફાઇનલ આપણો આન્સર. ચલો હવે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, હાલો હવે આ જે ક્વેશ્ચન છે એ JEE મેઇન 2019 એમ-દળનો એક બ્લોક પ્લેટફોર્મ પર રહેલો છે અને એ આખું પ્લેટફોર્મ g/2 જેટલા અચળ પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કરે છે. બરાબર. હવે તમારે ગોતવાનું છે t સમયમાં બ્લોક પર લંબબળ દ્વારા થતું કાર્ય. હવે કાર્ય શું કામ થાય છે? બ્લોક ઉપર તરફ જાય છે, આખું જે તંત્ર છે એ જ ક્યાં ગયું? બ્લોક પ્લેટફોર્મ છે ને આખું પ્લેટફોર્મ ક્યાં જાય છે? g/2 જેટલા પ્રવેગથી ઉપર તરફ. હાલો તો હવે t સમયમાં બ્લોક પર લંબબળ દ્વારા થતું કાર્ય. હવે લંબબળ ઉપર તરફ હશે. ચલો તો આ લંબબળને આપણે કહેતા હોય n અથવા r. હવે સ્ટુડન્ટ્સ કાર્યનું સૂત્ર શું હોય? કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે આ કાર્ય ધન શું કામ? તો કે બળ ક્યાં છે? લંબબળ ક્યાં છે? ઉપર તરફ. સ્થાનાંતર ક્યાં થાય છે? ઉપર તરફ. બળ ઉપર તરફ, સ્થાનાંતર ઉપર તરફ, બે એક જ દિશામાં છે એટલે કાર્ય ધન આવશે, ઋણ તો આવશે નહીં. હાલો હવે બળ ગુણ્યા સ્થાનાંતર, પણ એ બળ કયું છે? લંબબળ. બળ કયું છે? લંબબળ n. તમે એને r કહી શકો અને સ્થાનાંતર છે d. હાલો બે આપણે ગોતવાનું છે. હવે સ્ટુડન્ટ્સ આપણે ભણ્યા હતા કે એ જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો તણાવ બળનું સૂત્ર શું હતું? m × g + a. m × g + a. તણાવ બળની જગ્યાએ લખવાનું છે તમારે લંબબળ. તણાવ બળની, કેમ કે તણાવ બળ એ ઉપર તરફ હોય, લંબબળ એ ઉપર તરફ છે તો t ની જગ્યાએ n લખી નાખો. પ્રવેગ કેટલો? g/2, 3mg/2. ચાલો મળી ગયું એક તો. હવે સ્થાનાંતર ગોતવાનું છે. ચલો સ્થાનાંતરનું સૂત્ર કયું આવશે સ્ટુડન્ટ? તો સ્થાનાંતર d બરાબર ut + ½ at². શરૂઆતમાં તો સ્થિર હતું, આપણે t સમયમાં જ ગોતવાનું છે. t સમયમાં ચલો કેટલો પ્રવેગ છે? g/2. તો શું આવ્યું ફાઇનલ આન્સર? g t²/4. ચલો સ્થાનાંતરે મળી ગયું, લંબબળે મળી ગયું, કિંમત મૂકી દો, જવાબ આવી જશે. તો 3mg/2 અને પ્લસ ઇન્ટુ gt²/4. તો 3mg²t²/8. તો કયો ઓપ્શન આવશે તમારો? બી. જો એક આપણે બે સૂત્રથી કેટલા MCQ સ્ટુડન્ટ્સ કેટલા બધા MCQ આપણે આજે કર્યા. હાલો હજી એક MCQ છે સ્ટુડન્ટ્સ. હવે 2000 કિલોગ્રામ લિફ્ટ પ્લસ મુસાફર. આ લિફ્ટ છે. ચલો હવે લિફ્ટ અને મુસાફરનું કુલ દળ બધું થઈને કેટલું છે? કુલ દળ લિફ્ટ અને મુસાફર બધું થઈને કુલ દળ કેટલું છે? 2000. હવે આ જે લિફ્ટ છે સ્ટુડન્ટ્સ એ 1.5 મીટર/સેકન્ડ ની અચળ ઝડપે ઉપર તરફ ગતિ કરે. એની જે ઝડપ કેવી છે? અચળ ઝડપ હોય તો પ્રવેગ શું થઈ જાય? 0. આ લિફ્ટ ઉપર તરફ ગતિ કરે છે પણ શું છે એમાં? એ જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે છે, ઉપર તરફ 1.5 મીટર/સેકન્ડ ની અચળ ઝડપથી ઉપર તરફ ગતિ કરે. ઉપર તરફ ગતિ કરે તો પ્રવેગ 0, પણ અચળ ઝડપથી ગતિ કરે છે એટલે પ્રવેગ શું થઈ ગયો? 0. ઝડપ અચળ હોય તો પ્રવેગ 0. ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ 3000 ન્યૂટન છે. લિફ્ટ જાય છે ક્યાં? ઉપર તરફ. તો ઘર્ષણ બળ ક્યાં છે? વિરુદ્ધ દિશામાં. તો તેના વિરુદ્ધ દિશામાં બે બળ આવ્યા, mg અને પ્લસ f. કેમ કે mg પણ ઉપર તરફ અને ઘર્ષણ બળ તણાવ બળ. લિફ્ટ ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. વજન બળ તો નીચે જ હોય. ઘર્ષણ બળ હંમેશા ગતિનો વિરોધ કરે એટલે લિફ્ટ ઉપર તરફ જાય છે તો ઘર્ષણ બળ નીચે તરફ. હાલો હવે સ્ટુડન્ટ્સ આપણે ગોતવાનો છે મોટર દ્વારા લિફ્ટમાં આપવામાં આવતો લઘુત્તમ પાવર. હવે પાવર એટલે યાંત્રિક પાવર. યાંત્રિક પાવરનું સૂત્ર F × V. F × V. હવે F ની જગ્યાએ આપણે તણાવ બળ લખશું. F ની જગ્યાએ તણાવ બળ. હવે સ્ટુડન્ટ્સ અને F ની જગ્યાએ તમે તણાવ બળ ન લખો તોય વાંધો નહીં, તમને અહીંથી ખબર પડી જશે. તો F ની જગ્યાએ તણાવ બળ લખી નાખો. હવે તણાવ બળનું સૂત્ર શું હતું? ઉપર તરફ જાય તો mg + ma હતું અને હજી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ છે તો મારે લખવું પડશે F. મારે લખવું શું પડે? F. આ તો માની લો કે તમને જૂનું યાદ હોય, તમે એમ કહેતા કે સર હવે ઉપર તરફ જાતો તમે શું લખતા? m × g + a લખતા. કઈ વાંધો નહીં, હાલો એટલું લખો, સમજાવી દો. પ્રવેગ તો શું છે? 0 છે. કેમ? અચળ ઝડપથી જાય છે તો પ્રવેગ તો 0 એટલે t બરાબર mg થયું. પણ સ્ટુડન્ટ્સ હજી વિરુદ્ધ દિશામાં એક બળ છે. કયું?
ઘર્ષણ બળ. તો તમારે mg પ્લસ શું લખવું પડશે? જો mg ની સાથે હજી એક છે, જો પહેલા તો ખાલી mg આવ્યું, પણ mg ની સાથે હજી એક બળ છે, કયું? ઘર્ષણ બળ. અત્યાર સુધી ક્યાંય ઘર્ષણ બળ કીધું જ નહોતું, લીધું નહોતું. આમાં કીધું છે કે ઘર્ષણ બળ લાગે છે. જો તો નીચે તરફ mg લાગે છે, પ્લસ હજી શું લાગે છે? હાલો તો mg પ્લસ f કરી નાખો. mg એટલે કુલ દળ કેટલું છે એનું સ્ટુડન્ટ્સ? 2000. g 10. ઘર્ષણ બળ કેટલું છે? 3000. એટલે એ આવશે તમારું 23000 ન્યૂટન. હાલો તો હવે 23000 કેટલી ઝડપથી જાય છે? 1.5. ચલો ગુણાકાર કરી નાખો એટલે સ્ટુડન્ટ તમારો જવાબ આવશે 34500. ક્લિયર છે સ્ટુડન્ટ? તો આ બધા ક્વેશ્ચન એકવાર રિવાઇઝ કરજો. તમારે કોઈ પણ મટીરિયલ જોતું હોય તો મને વોટ્સએપ કરો. મારો વોટ્સએપ નંબર આપેલો જ છે. અને વધારે વિડીયોઝ માટે મારી યુટ્યુબ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.